બાળકો કેમ છો બધા? સાચું મજામાં છો? કોણ કોણ મજામાં છે? ચાલો, ખૂબ સરસ. આજે આપણે નવોદય પ્રવેશ પરીક્ષા માટે જે સ્પેશિયલ બેચ ચાલુ કરી છે 25 દિવસની, એમાં આજે આપણો પહેલો દિવસ છે. સૌથી પહેલા આજે આપણે શીખ્યા OMR શીટ ભરતા. બધાને આવડી ગયું બેટા? OMR શીટમાં સૌથી પહેલા જે નવોદય પ્રવેશ પરીક્ષામાં જ્યારે બાળકો પરીક્ષા આપવા જાય છે ત્યારે એ લોકોને આવી રીતે એક સરસ મજાની OMR શીટ આપવામાં આવે છે. આ રીતની હોય છે, જેમાં સૌથી પહેલા એમનો રોલ નંબર હોય છે. રોલ નંબર લખવાનો છે સૌથી પહેલા, જે આજે બાળકોને સમજાવ્યું છે મેં. ત્યારબાદ એ લોકોને એમનું પોતાનું નામ કેપિટલ અક્ષરમાં લખવાનું હોય છે. ત્યારબાદ એમના પપ્પાનું નામ પણ કેપિટલ અક્ષરમાં લખવાનું હોય છે. તેની થોડી ઘણી સૂચનાઓ આપેલી છે. એ બધી જ સૂચનાઓ બાળકોને સમજાવ્યા બાદ આ OMR પત્રિકા અમે એમને ભરતા શીખવાડી છે. ત્યારબાદ પાછળ પણ રોલ નંબર લખવાનો હોય છે, મુખ્ય પુસ્તિકા નંબર. આ બધું જ અમે ઉદાહરણ સ્વરૂપે રોલ નંબર, મુખ્ય પુસ્તિકા નંબર, સ્ટેટ નંબર, ડિસ્ટ્રિક્ટ નંબર, બ્લોક નંબર, સેન્ટર નંબર, આ બધું જ એમને OMR ભરતા શીખવાડ્યું છે. ખૂબ સરસ બાળકોએ ભર્યું છે. ઓલમોસ્ટ બધાને જ OMR શીટ કમ્પ્લીટલી ભરતા આવડી ગઈ છે. સાથે સાથે અમે પેપર એકની પ્રેક્ટિસ કરતા હતા ત્યારે બાળકોને કયા પ્રશ્નનો જવાબ કેવી રીતે ભરવો એની પણ સમજૂતી આપી છે. કયું બાળકોએ ભરવાનું છે, કયું સુપરવાઇઝર એમને મદદ કરશે, આ બધાને જ અમે સમજાવ્યું છે. બેટા બધાએ OMR શીટ ભરી છે? થોડી ઉપર કરીને બતાવો ને તમે કેવી ભરી છે. આ બધાનો થોડો વિડીયો. ખૂબ સરસ, રેડી બેટા, ખૂબ સરસ. હો, વેરી ગુડ. ત્યારબાદ સૌથી પહેલા આ OMR શીટ ભરતા શીખવાડ્યું અને તે પછી બાળકોને નાસ્તો કરાવ્યો. નાસ્તા બાદ આપણે એક્ટિવિટી પણ કરી. જેમ બધા રમ્યા ને, જમ્યા પછી એક્ટિવિટી કરી, રમત ગમત કરી અને ત્યારબાદ અમારી પાસે જે પેપર સેટ છે, અમારી પાસે જે હાલ પેપર સેટ છે, આ પેપર સેટમાંથી પહેલા પ્રશ્નપત્રમાંથી, બીજા પ્રશ્નપત્રમાંથી, ત્રીજા પ્રશ્નપત્રમાંથી, ચોથા પ્રશ્નપત્રમાંથી અને પાંચમા પ્રશ્નપત્રમાંથી આજે માત્ર અમે આકૃતિ ભાગ 1 શીખ્યા છીએ. કયો ભાગ શીખ્યા બેટા? આકૃતિ ભાગ. બધાને સમજ પડી છે? ઓકે. અત્યારે અમે આન્સર કોઈને પણ ટીક કરાવ્યા નથી, કારણ કે અમારે આ જ પ્રશ્નપત્ર પાછા એમને OMR શીટમાં જાતે કરાવવાના છે, ફૂલ ઓફ પ્રેક્ટિસ કરાવવાની છે. એટલા માટે તો અત્યારે આપણી પાસે આકૃતિ ભાગ 1 છે. જોઈએ બાળકોને કેટલું સમજ પડ્યું છે, કેટલું યાદ રહ્યું છે. એના માટે સૌથી પહેલા બેટા, હા, પહેલો જે પ્રશ્ન છે એમાં શું જવાબ આવશે? જરા હાથમાં લઈને બતાવો ને. પહેલો જે આકૃતિ છે એમાંથી શું જવાબ આવશે? બી. કેમ આવી રીતે? કેમ બી આવશે બેટા? આમાં 4 ધાર છે એટલા માટે. ઓકે, સરસ, વેરી ગુડ. તો બાકીના જે સ્ટાર છે એમાં 3 ને 3 6 ધાર છે, જ્યારે આમાં 4 ધાર છે એટલા માટે અલગ પડે છે. બીજા પ્રશ્નનો જવાબ કોણ આપશે? બીજા પ્રશ્નનો જવાબ સિદ્ધિ બેટા, કોણ અલગ પડે છે? બી. અહીંયા જુઓ, આ રીતે એફ, જી, ઈ અને એમ માં બી શા માટે અલગ પડે છે? ગોળ છે. ઓકે, સરસ. ત્યારબાદ ત્રીજા પ્રશ્નનો જવાબ કોણ આપશે? યસ બેટા, તું બોલ ને. ત્રીજા પ્રશ્નમાં શું જવાબ આવશે? બી. કેમ બી આવશે? જો ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બરાબર છે, આ બધામાં ABC માં જોઈએ તો આમાં, આમાં અને આમાં, એટલે કે A, C અને D માં સરખું છે, જ્યારે B માં વચ્ચે ત્રિકોણ આવી જાય છે એટલા માટે અલગ પડે છે. વેરી ગુડ. ત્યારબાદ ચોથા પ્રશ્નનો જવાબ કોણ આપશે? ચલો, ખૂબ સરસ. વાહ, બધાને સમજ પડી ગઈ છે બેટા? પૂર્વી, એ ઓપ્શન. શા માટે એ ઓપ્શન આવશે બેટા?
-2 છે એટલા માટે. ખૂબ સરસ, વેરી ગુડ. ત્યારબાદ આજે થોડું સમયના અભાવના કારણે આપણે ફકરો શીખી શક્યા નથી, પણ આવતીકાલથી આજે OMR શીટ સમજાવવામાં સૌથી વધારે સમય ગયો એના કારણે આપણે ફકરો શીખી શક્યા નથી. આવતીકાલથી રેગ્યુલર આપણે મહત્વના જે ભાગ છે, આકૃતિ ભાગ, ગણિત ભાગ અને ફકરા વિભાગ, અને સાથે સાથે આપણે ગણિતમાં શું શીખ્યા બેટા? ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ વિશે અંકો અને શબ્દોમાં કેવી રીતે લખાય તે પણ આપણે ગણિતમાં શીખી લીધું. તમને બધાને આવડી ગયું છે? ઓકે, વેરી ગુડ. અને જે પણ અહીંયાથી હોમવર્ક મળે છે એને ઘરે જઈ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી અને તૈયાર કરશો. ઓકે, રેડી? મજા આવી બધાને? ચાલો, સરસ.